વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બુલડોઝર એક્શન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓની પ્રશંસા કરી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુલડોઝર એક્શન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે માનવતા અને ન્યાયને બુલડોઝર નીચે કચડી નાખનાર ભાજપનો બંધારણ વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે। રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે દેશ સત્તાના ચાબુકથી નહીં, બાબા સાહેબના બંધારણથી ચાલશે। વાસ્તવમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં દેશભરમાં આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય તો સંપત્તિ તોડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે? જસ્ટિસ વિશ્વનાથન અને BR ગવઈની બેન્ચે કહ્યું, જો કોઈ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાય નહીં।